ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ગણિત, જેમાં આપણે થોડુંક સમજી ગયા હતા. હવે આપણે આગળ સમજીએ. છઠ્ઠું ચેપ્ટર છે તું મારો ગુણક અને હું તારો અવયવ. આંબલીના વધુ કચુકા. અમીની આંબલીના 12 કચુકાને અલગ અલગ લંબચોરસમાં ગોઠવી રહી છે. આંબલીના 12 કચુકાનો ઉપયોગ કરી આવા બીજા વધારે લંબચોરસ બનાવવાનો પ્રયત્ન કરો. તમે અલગ અલગ પ્રકારના કેટલા લંબચોરસ બનાવી શકો છો? જો તમારી પાસે આંબલીના 15 કચુકા હોય તો તમે કેટલાક લંબચોરસ બનાવી શકો છો? આ એક કોયડો છે. તમારી પાસે 12 કચુકા હોય, 15 કચુકા હોય અને 12 કચુકા હોય તો તમે એવા કેટલા લંબચોરસ બનાવી શકો છો? કચુકાની જગ્યાએ તમે કોઈ પણ વસ્તુ લઈ શકો છો. હવે સૌથી પહેલાં આપણે જોવાનું કે 12 કયા ઘડિયામાં આવશે? તો કે 12 એકા 12, 6 દુ 12, 2 છક 12, 3 ચોક 12, 4 તેરી 12. આ બધા છે એ 12ના ઘડિયામાં આવે છે. એટલે પહેલાં જ તમે જોઈ શકો છો 12 એકા 12, 12 દુ 24. એવી જ રીતે એવા લંબચોરસ બનાવવાના છે. 6 દુ 12 એટલે 2 ની 6 લાઈન, 6 આડા અને 2 ઊભી લાઈન એટલે કે 12 થઈ જશે. જે ઘડિયામાં 12 આવતા હોય એને સૌ પ્રથમ લખવાના રહેશે અને પછી એને ચોરસ દોરવાનું રહેશે. હવે એના પછી છે 15 કચુકા. તો 15 કયા ઘડિયામાં આવે? તો 1 ગુણ્યા 15 એટલે કે એક લાઈન સીધી એક 15ની લાઈન હોય. 15 ગુણ્યા 1 એટલે કે એની ઊભી લાઈન. 3 ગુણ્યા 5, 5 તેરી 15, 5 આડા 3 ઊભા. 5 ગુણ્યા 3, 3 આડા 5 ઊભા. એવા અલગ અલગ પ્રકારના લંબચોરસ બનશે. તમે જે લંબચોરસમાં રંગ પૂર્યો છે તેની લંબાઈ અને પહોળાઈ કેટલી છે? તમે 20 ખાનાના લંબચોરસમાં કેટલી રીતે રંગ પૂરી શકો છો? હવે આવે છે 20 ખાના છે. હવે એમાં આપણને રંગ પૂરવાનો છે તો 20. ચાલો 20 કયા ઘડિયામાં આવશે? તો પહેલાં આપણે જોશું. ચાલો 20 એકા 20, 10 દુ 20, 4 પચા 20, 5 ચોક 20, 10 દુ 20, 1 ગુણ્યા 20. એવા બધા ઘડિયામાં 20 આવે છે. હવે તમારે રંગ પૂરવાનો છે 20 ગુણ્યા 1 એટલે કે 20ની ઊભી લાઈન. જેમાં તમે અહીં જોઈ શકો છો કે આ બોક્સમાં રંગ કરવાનો છે. એવી જ રીતે 5 ચોક 20 કે 4 આડા અને 5 ઊભા એવું એક લંબચોરસ બનાવી અને એમાં રંગ કરવાનો રહેશે. હવે અહીં જે ખાનામાં છે તમારે રંગ કરવાનો છે. સૌ પ્રથમ પહેલાં જોવાનું છે કે 20 છે એ કયા કયા ઘડિયામાં આવે છે. એના પછી છે બંગડીઓ. સળિયામાં 18 બંગડીઓ છે. મીના તેના સમૂહ બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. કોઈ પણ બંગડી બાકી ન વધે તે રીતે તેને 2, 3, 6, 9 અને 18ના સમૂહમાં મૂકી શકો છો. જો તે એક બંગડીનો સમૂહ બનાવે તો તે કેટલા સમૂહ બનાવી શકશે? તો એ કેટલા સમૂહ બનાવી શકશે? તો 18નો સમૂહ એટલે કે 18 સમૂહ બનાવી શકશે. બંગડીઓની અલગ અલગ સંખ્યાઓ માટે કોષ્ટક પૂર્ણ કરો અને દરેક સંખ્યા માટે જુઓ કે કયા અલગ અલગ સમૂહ બનાવી શકાશે. હવે અહીં બનતા અલગ અલગ સમૂહ 18, 1, 2, 3, 6, 9 અને 18. એવી જ રીતે 24. તો 1, 2, 3, 4, 6, 8, 12 અને 24. 24 એકા 24, 6 દુ 12, 3 ચોક 12, 12 દુ 24, 24 એકા 24. એવી જ રીતે પહેલાં એને જોવાનું છે કે એ કયા ઘડિયામાં આવે છે. એવી જ રીતે જોશો તો 5. તો 5 એકા 5 એટલે 1 અને 5. 9. 9 એકા 9, 3 તેરી 9 એટલે કે 1, 3 અને 9. 7 એકા 7 એટલે 1 ને
7 2 એકા 2 1 ને 2 2 છે એ બીજા એકે ઘડિયામાં આવતા નથી. હવે એના નીચેના છે એ તમારે પૂર્ણ કરવાના રહેશે. હવે એના પછી છે કોષ્ટક પૂર્ણ કરો. હવે અહીં કોષ્ટક પૂર્ણ કરવાનો છે. અહીંયા આપેલા ગુણાકારના કોષ્ટકને પૂર્ણ કરો. હવે અહીં કોષ્ટક પૂર્ણ કરવાનો છે. હવે એ જોઈએ તો 1 એકું 1 2 એકા 2 3 એકા 3 4 એકા 4. હવે આવે છે 2 નો વારો. 1 દુ 2 2 એકા 2 દુ 4 3 દુ 6. એવી રીતે તમારે કોષ્ટક કે ગુણાકાર કરવાનો છે. એક પછી એક રકમ છે એ લેતું આવવાનું છે. હવે અહીંયા આપણે 1 લીધો અને અહીં પણ આપણે શું લીધું 1. હવે આ 1ને હું આની સાથે ગુણીશ. હવે અહીંયા લઉં છું હું 2. હવે આ 1 છે, અહીંયા હું 2 છું એટલે લાઇન ટુ લાઇન હું એને ગુણતી જઈશ. પહેલાં હું 1 છે એને 1 વડે ગુણીશ, પછી 1ને 2 વડે, 1ને 3 વડે, 1ને 4, એવી રીતે 2 2ને હું 1 વડે ગુણીશ એટલે 2 એકા 2 2 દુ 4 2 તેરી 6. હવે આવશે ઊભી લાઇનમાં 3નો વારો. 3 ગુણ્યા 1 એટલે 3 એકા 3 3 ગુણ્યા 2 3 દુ 6 3 ગુણ્યા 3 એટલે 3 તેરી 9. ઊભી લાઈન છે એને ટર્ન બાય ટર્ન લેતું જવાનું છે અને આડી લાઈન વડે ગુણતું જવાનું છે. 10ના અવયવો લખો એટલે કે 10 કયા ઘડિયામાં આવે છે એના અવયવ લખવાના છે. 10ના અવયવો કયા કયા છે તો 10ના અવયવો આવશે 1 2 5 અને 10. એવી જ રીતે 36ના અવયવો તો કે 1 2 3 4 6 9 12 18 અને 36 જે 36ના અવયવો છે, જેની આપણે ડિટેલ્સમાં જ્યારે હું પાકી બુકમાં લખશું ત્યારે હું એને ડિટેલ્સથી સમજાવવામાં આવશે. હવે આવે છે સામાન્ય અવયવો. મેં તમને કીધું હતું કે જે બંનેમાં હોય એ શું હશે એના સામાન્ય અવયવો. 25ના અવયવો લાલ રંગના વર્તુળમાં અને 35ના અવયવો છે એ વાદળી રંગના વર્તુળમાં લખો. તમે બે વર્તુળના સામાન્ય જાંબલી ભાગમાં કયા અવયવો લખાય છે આ 25 અને 35ના સામાન્ય અવયવો લખો. પહેલાં 25ના અવયવો પાડો, પછી 35ના અવયવો પાડો. એટલે કે 25 કયા ઘડિયામાં આવે છે, 35 કયા ઘડિયામાં આવે છે, અને જે બેમાં સમાન હશે એ શું આવશે એના સામાન્ય અવયવો. હવે એવી જ રીતે નીચે આપેલું છે 40 અને 60. 40ના અવયવો પાડો, 60ના અવયવો પાડો, અને પછી તમે જુઓ કે બંનેમાં કયા કયા સમાન આવે છે એ આવશે સામાન્ય અવયવ. હવે એના પછી છે અવયવનું વટવૃક્ષ. અવયવ વૃક્ષને જુઓ. હવે તમે આના જેવું એક બીજું વૃક્ષ પણ બનાવી શકો છો. હવે આ છે એ વૃક્ષ છે. જો 18 કયા ઘડિયામાં આવશે તો 9 દુ 18. 2ના ભાગ હાલતા નથી. 9ના પાડું છું તો 3 તેરી 9. એવી જ રીતે અહીં આપેલા છે 18 આપેલા છે. હવે નીચે આપેલું છે 24. તો 24 તો 6 ચોક 24. 6ના પાડી તો 3 દુ 6. 4ના પાડશું તો 2 દુ 4. આવી જ રીતે એક વટવૃક્ષ બનાવવાનું છે. હવે એના પછી જોઈએ અનુના ઘરમાં એક બગીચો છે. આ બગીચામાં વચ્ચે એક રસ્તો છે. તેમણે આ રસ્તાને 2 ફૂટ 3 ફૂટ 5 ફૂટની લાદી લગાવવાનું નક્કી કર્યું. કડિયાએ પ્રથમ હારમાં 2 ફૂટની લાદી, બીજી હારમાં 3 ફૂટની લાદી, 5 ફૂટની લાદી. કડિયો કોઈ પણ લાદી કાપી નથી તો તેને ઓછામાં ઓછી કેટલી લાદી હશે. હવે તમે જોશો તો 30 ફૂટ છે એટલે એનો ગુણક શોધવાનું છે. તો ગુણક એટલે ચાલો મેં તમને કાલે પણ કીધું હતું કે ગુણક કે એટલે 2નો ઘડિયો લખી દેવાનો. ચાલો 2નો ગુણક લખશું, 3નો ગુણક લખશું અને 5નો ગુણક લખશું. જે એમાં ત્રણેયમાં સામાન્ય હશે એ સામાન્ય કાઢશું. હવે એવી જ રીતે અહીં બીજા એવા જ પ્રકારના કોયડા આપેલા છે તો એ તમારે જાતે સોલ્વ કરવાના રહેશે. થેન્ક યુ.